દિલ્હીમાં ફરી થશે મંથન. લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર થશે ચર્ચા. લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતની લોકસભાની બાકી 4 બેઠકો માટે આજે દિલ્હીમાં મનોમંથન કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક રાત્રે મળશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આ બેઠકમાં હાજરી આપવા દિલ્હી જશે. જેમાં અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા બેઠકના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત વિધાનસભાની 5 બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પર પણ મનોમંથન કરવામાં આવશે. ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ભાજપે અત્યાર સુધી 22 ઉમેદવારો જાહેર કર્યા છે. ભાજપે પહેલી યાદીમાં 15 તો બીજી યાદીમાં 7 ઉમેદવાર જાહેર કર્યા. ભાજપે 22માંથી 12 ઉમેદવારો રિપીટ કર્યા અને 10 ઉમેદવાર નવા છે. જોકે 4 બેઠક અમરેલી, જૂનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવારના નામ જાહેર કરવામાં હજુ બાકી છે. હવે જોવાનું એ રહે છે કે બાકીના 4માં જૂના કે નવા કોનો નંબર લાગી શકે છે. ગુજરાતમાં રાજકીય પક્ષોએ પ્રચાર ઝુંબેશ તેજ કરી છે. તમામ રાજકીય પક્ષો કર્યા જીતના દાવા. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ઠેર ઠેર કાર્યકર મિટિંગો ચૂંટણીમાં જંગી મતોની લીડ સાથે વિજયી બનાવવા રણનીતિઓ ઘડી રહ્યા છે. ત્યારે કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ પણ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને ઈષ્ટદેવ અને વડીલોના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે. ભુજ સ્વામિનારાયણ મંદિર, મણિનગર ગાદી સંસ્થાન દર્શન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ કાળો ડુંગર જઈને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પ્રચારના શ્રી ગણેશ કર્યા. તો આ તરફ બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. આ વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા અને સાથે જ પોતાની જીતનો પણ આશાવાદ તેમણે વ્યક્ત કર્યો. તેમણે લોકોને મત આપવા અપીલ કરી. ભાજપ કોંગ્રેસની સાથે સાથે અન્ય પક્ષો પણ મેદાને આવ્યા છે. ગાંધીનગરમાં એકમ સનાતન ભારત દળ ગુજરાતમાં 26 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યું છે. સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી દેશની 275 બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલે કહ્યું કે હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું. હવે શરૂ થશે ભાજપનો હાઈટેક પ્રચાર. અમદાવાદમાં ભાજપે શરૂ કર્યું મીડિયા સેન્ટર. લોકસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસારને લઈને ભાજપે અમદાવાદમાં મીડિયા સેન્ટર તૈયાર કર્યું છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ મીડિયા સેન્ટરમાં પત્રકાર પરિષદ માટે વિશાળ સંખ્યામાં લોકો બેસી શકે તેવો રૂમ, નેતાઓ ટીવી ડિબેટમાં બેસી શકે તે માટે 2 બૂથ પણ બનાવવામાં આવ્યા છે. મીડિયા મોનિટરિંગ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તો લોકસભા ચૂંટણીને લઈને મીડિયા સેન્ટરમાં સંગઠનના પદાધિકારીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ આવતા હોય છે. આ તમામ લોકોના બેસવા માટે લોજની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ આ તમામ લોકો પ્રેસ કોન્ફરન્સ કરી શકે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટી દર વખતે ચૂંટણી સમયે મીડિયા સેન્ટર શરૂ કરે છે. તે જ પ્રમાણે આ વખતે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને મીડિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રદેશ કક્ષાના બનાવાયેલા મીડિયા સેન્ટર બહાર છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે, સાથે જ સરકારની જે ઉપલબ્ધિઓ છે તેને લઈને દર્શાવવામાં આવ્યું છે. સીએમના હસ્તે સેન્ટરની શરૂઆત કરાઈ. આ સમયે સી.આર. પાટીલ સહિત કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ આમોદથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. આમોદમાં બહુચર માતાજીના મંદિરમાં દર્શન કર્યા બાદ મનસુખ વસાવાએ રેલી યોજી જનસભાને સંબોધી. મતદારોને સંબોધન દરમિયાન વસાવાએ ઇન્ડી ગઠબંધનના ચૈતર વસાવા પર આકરા પ્રહાર કર્યા. ચૈતર વસાવા સાથે ફરનાર લોકોને મનસુખ વસાવાએ રોહિંગ્યા ગણાવ્યા. સાથે જ 7 લાખ મતથી ચૂંટણીમાં જીતનો દાવો કર્યો. કોંગ્રેસનો ગઢ ગણાતી આણંદ બેઠક માટે રસાકસી તેજ થઈ છે. ભરતસિંહ સોલંકીના ઇનકાર બાદ હવે અમિત ચાવડાનું નામ ચર્ચામાં છે. લોકસભાની ચૂંટણીને લઈને ઉથલપાથલ તેજ છે. જોડતોડની રાજનીતિ પૂરબહારમાં છે. ત્યારે કોની સામે કોણ લડશે તેની મૂંઝવણ છે. આ બધા વચ્ચે આણંદ બેઠક પાસે કોંગ્રેસમાં અમિત ચાવડા ટિકિટ આપે તેવી ચર્ચા થઈ ગઈ છે. જોકે ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. મધ્ય ગુજરાતમાં આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. માધવસિંહ સોલંકી, ઈશ્વર ચાવડા જેવા દિગ્ગજ નેતાના પરિવારમાંથી અમિત ચાવડા આવે છે. ત્યારે કોંગ્રેસ આ મોકો જવા દેવાના મૂડમાં નથી. બીજી તરફ અમિત ચાવડા ચૂંટણી લડવાથી મધ્ય ગુજરાતની આ બેઠક પર મોટી અસર પડશે. કારણ કે આણંદ બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજના મતદારોનો મોટો દબદબો છે. હવે કોંગ્રેસની જાહેરાત બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. એક ધારાસભ્યના નિવેદનથી વડોદરાની રાજનીતિમાં ઉભરો આવી ગયો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાને ટોણો મારી શીખ આપી. સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જ્યારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે સૌ જાણીએ.
સાંભળ્યું નેતાઓની ટોણેબાજી. લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષમાં કુદાકૂદની રાજનીતિ તેજ થઈ ગઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ સામે શાબ્દિક પ્રહારો અને વાકબાણ થઈ રહ્યા છે. કંઈક આવા જ પ્રહાર જોવા મળ્યા વડોદરાના એક કાર્યક્રમમાં. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી ટોણો માર્યો. ધારાસભ્યએ બાલકૃષ્ણ પટેલને કહ્યું કે વહુ સાસરે જાય ત્યારે તેના વખાણ થાય, પણ પાછી આવે ત્યારે ઘરવાળા કેવી નજરે જુએ એ તમે બધા જુઓ છો. ધારાસભ્યએ આ ટોણો કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને એક સમયે પ્રતિસ્પર્ધી એવા બાલકૃષ્ણને માર્યો હતો. તેમણે કહ્યું કે તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે. તાજેતરમાં જ કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા. પહેલી વખત જાહેર મંચ પર બે નેતાઓ એક સાથે જોવા મળતા ધારાસભ્યએ હાથ અજમાવી લીધો. ધારાસભ્યના નિવેદનને લઈને વડોદરા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીમાં જોવા મળશે કેટલાક નવા ચહેરા, નવા પક્ષ. એકમ સનાતન ભારત દળે ગુજરાતમાં 26 બેઠક પર ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. લોકસભાની ચૂંટણીમાં હવે ઝંપલાવશે એકમ સનાતન ભારત દળ. દેશમાં આશરે 275 સીટો પર ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતારશે. ગુજરાતમાં એકમ સનાતન ભારત દળે 26 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર તેઓ ચૂંટણી લડશે. સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી આગળ વધશે. મહિલાઓની રક્ષા, ખેડૂતની રક્ષા માટે કામ કરવાની વાત કરી. એકમ સનાતન ભારત એ રાજકીય પક્ષ કરતા વધુ એક આંદોલન છે, જેનો ઉદ્દેશ્ય સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન અને સનાતન સમાજ, મંદિરો અને ગાયોનું રક્ષણ છે. નર્મદામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે સુરક્ષા જવાનોએ મોરચો સંભાળી લીધો છે. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજપીપળામાં બીએસએફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાય. લોકસભાની નાંદોદ અને ડેડિયાપાડામાં એમ બે બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. આ બંને બેઠકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ માટે નર્મદા જિલ્લામાં બાહ્ય પોલીસ સુરક્ષા દળો તૈનાત કરી દેવાયા છે. બીએસએફના સુરક્ષા જવાનો શહેરના વિસ્તારની માહિતી માટે રાજપીપળા ટાઉન પોલીસ સાથે શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કર્યું. લોકસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે વહીવટીતંત્રની સાથે નર્મદા પોલીસ પણ સજ્જ બની છે. નર્મદા જિલ્લો બોર્ડરનો જિલ્લો હોય, બીએસએફ જવાનોની ટુકડીએ નર્મદા જિલ્લા પોલીસ વડાની સૂચનાથી સમગ્ર ચૂંટણી દરમિયાન જિલ્લામાં સંપૂર્ણ શાંતિ રહે એ માટે જિલ્લામાં સુરક્ષા સંભાળી છે. રાજ્યમાં ગરમી અસહ્ય પડવાની છે. હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં પડશે આકરો તાપ. આગ ઓગતી ગરમી માટે થઈ જજો તૈયાર. ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચી શકે છે. સૌરાષ્ટ્રમાં અત્યંત ગરમી પડશે. રાજ્યમાં ધીરે ધીરે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. આગામી દિવસોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર થશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. તો સૌરાષ્ટ્રમાં આ વખતે આકરી ગરમી રહેવાની શક્યતા છે. જો કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 20 માર્ચ સુધીમાં ગરમી વધવાની વાત કરી. કેટલાક ભાગોમાં તો મહત્તમ તાપમાન 40 ડિગ્રી જેટલું પહોંચવાની શક્યતા વ્યક્ત કરી. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી, તો સૌરાષ્ટ્રમાં પણ ગરમી અસહ્ય પડવાની વાત કરી. આ ઉપરાંત 22 માર્ચ સુધીમાં મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રી, કચ્છમાં 39 ડિગ્રી, ગિરનારમાં 40 ડિગ્રી, સૌરાષ્ટ્રમાં 39 ડિગ્રી, સુરતમાં 39 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. આ સાથે તેમણે વલસાડમાં પણ ગરમી વધવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 20 માર્ચ સુધીમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે. દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. 21 થી 22 માર્ચના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની શક્યતા છે. ઉનાળામાં લીંબુ શરબત કડવું લાગે તો નવાય નહીં. 20 થી 30 રૂપિયામાં મળતા લીંબુ હાલ 150 રૂપિયા કિલો થયા છે. કાળઝાળ ગરમીનો તોડ છે લીંબુ, અને હાલ લીંબુના ભાવ છે આસમાને. હજુ થોડા દિવસ પહેલા જ 20 થી 30 રૂપિયામાં વેચાતા લીંબુ હાલ 150 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. લીંબુના વધતા ભાવ લોકો માટે પરેશાનીનું કારણ બન્યા છે. ગૃહિણીઓના મતે રસોડામાં લીંબુ વગર ચાલે તેમ નથી. આગામી દિવસોમાં લીંબુની માંગમાં વધારો થવાનો છે. એવા સમયે જ લીંબુના ભાવ વધતા ગૃહિણીઓ ચિંતામાં છે. હાલ લીંબુના ભાવ થોડા સમય માટે વધ્યા છે. જો કે આ ભાવ અસહ્ય છે. જો કે લીંબુના વેપારી ભાવ વધારા પાછળ આવક ઓછી અને માંગ વધારે હોવાનું તારણ આપે છે. સતત વિલોપાત અને નુકસાન સહન કરતા ખેડૂતોના અચ્છે દિન આવી ગયા. સરકારે ટેકાના ભાવે કરી ખરીદીની શરૂઆત. ખેડૂતોને લાગી ગઈ લોટરી. ખેડૂતો માટે હાલ અચ્છે દિન આવી જ ગયા છે. જી હા, સરકારે ટેકાના ભાવે આજથી ખરીદી શરૂ કરી દીધી છે. 90 દિવસ સરકાર દ્વારા તુવેર, ચણા, રાયડાને ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. સરકાર 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરશે. 1.51 લાખ મેટ્રિક ટન રાયડાની ખરીદી કરાશે. 3.24 લાખ મેટ્રિક ટન ચણાની ખરીદી કરાશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને લાભ મળશે. તો બનાસકાંઠામાં પણ આજથી ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરાઈ છે. ધાનેરા તાલુકા સંઘ દ્વારા ભાવ નિયત કરાયા છે. ટેકાના ભાવ 1130 પ્રમાણે ખરીદી કરવામાં આવશે. ખુલ્લા માર્કેટમાં 950 થી 1020 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. સરકારના નિર્ણયને લઈ ખેડૂતો એપીએમસી છોડી સરકારના ટેકાના ભાવે રાયડો વેચવા આવી રહ્યા છે. જગતના તાતને હાલ ચાંદી થઈ ગઈ છે.
જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીના નર્સિંગના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. એનએસયુઆઈએ વિદ્યાર્થીઓના વિરોધમાં સૂર પુરાવ્યો. જૂનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના નર્સિંગના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા. વિવિધ માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા. એનએસયુઆઈના પ્રમુખની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ દેખાવ કરી પોતાની પડતર માંગણીઓની ઉગ્ર રજૂઆત કરી. બેનરો સાથે નીકળેલા વિદ્યાર્થીઓએ દેખાવ કરી રજિસ્ટ્રારને આવેદન આપ્યું. વિદ્યાર્થીઓના મતે યુનિવર્સિટીમાં પેપર રીએસેસમેન્ટની તૂતિંગ ફી વસૂલાય છે. ઉપરાંત નિયમ મુજબ ગ્રેસિંગ માર્ક ન આપી ફેલ કરવામાં આવે છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ખોટી કનડગત કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કરાયો. વિદ્યાર્થીઓએ કુલપતિ અને રજિસ્ટ્રારના નામના છાજિયા લીધા અને સાથે ઉગ્ર રજૂઆત કરી. જો કે રજિસ્ટ્રારે તમામ વ્યાજબી માંગણીઓ સ્વીકારવામાં આવશે તેવું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો. જામનગરમાં સાયચા ગેંગ પર પોલીસે બોલાવી થવાય ગેરકાયદે પ્રોપર્ટી જમીન દોસ્ત કરાઈ. જામનગરમાં વકીલ હારૂન પાલેજાની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. હત્યા કેસમાં સંડોવાયેલા સાયચા ગેંગ પર પોલીસે તવાઈ બોલાવી છે. અંગત દાવતમાં જાહેરમાં વકીલની હત્યા કરવામાં આવી હતી, જે બાદ વકીલ આલમમાં ભારે આક્રોશ જોવા મળ્યો. વકીલો કામથી અળગા રહ્યા. ગુનેગારો સામે કડક કાર્યવાહીના આદેશ મળતા જ પોલીસ તૂટી પડી. સાયચા બંધુઓ પર અગાઉ 50થી વધુ ગુના નોંધાયેલા છે. તેવામાં પોલીસ કાફલો સાથે વહીવટીતંત્ર પહોંચી ગયું. કુખ્યાત સાયચા બંધુની 6 પ્રોપર્ટી પર ડિમોલિશન કરવામાં આવ્યું. આ ઉપરાંત બેડેશ્વરમાં આવેલા ફાર્મ હાઉસ અને ઓફિસ સહિત અલગ અલગ ગેરકાયદે પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવાયું. અસામાજિક તત્વોની દાદાગીરીને ડામવા કડક કાર્યવાહી હાથ ધરાઈ. દ્વારકામાં રોગચાળાએ ભરડો લીધો છે. સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય છે. રોજ 500થી વધુ કેસ આવે છે. દ્વારકાની સરકારી હોસ્પિટલોમાં લાંબી લાઈન લાગી ગઈ છે. દર્દીઓના થઈ ગયા છે ખડકલા. તમે જોઈ રહ્યા છો તે લાઈન સારવાર કરાવવા આવેલા દર્દીઓની છે. જિલ્લામાં હાલ બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. ખંભાળિયાની જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય છે. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં રોજ 500થી વધુ ઓપીડી આવી રહી છે, જેમાં સૌથી વધુ કેસ વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ અને ડાયરિયાના કેસ નોંધાઈ રહ્યા છે. હોસ્પિટલના વિવિધ વિભાગોમાં દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તો દ્વારકા, સલાયા, રાવલ, ભાંડવડ જેવા સેન્ટર પર પણ